હા વેલજી, હવે તમે મને લાગો કે ભારે થઈ ગયા છો. કેમ કે જાણે રોમ રોમ કરવા ના આયા? એ રોમ રોમ, પણ અમે મોટા કેવો તમારે રોમ રોમ કરવા આવવું પડે, આ ફોન ના કરાય. હા, બહાર ગયા છો એમ? કેટલે મુડેઠ? હા, એટલે આ ડોસીને બેસી ગયા છો. આ ડોસીને બોસી જતા રહેતા ને અમન નાખો, અમે આવો. અમારા હંગાત તમે શું કરો? અમે તાણે ડોસીને બે તો વહેલા જતા રહે તમે તો. એ સારું સારું હેડો શાંતિ. એ સારું રામ રામ. એ આવો છોકરો રામ રામ. રામ રામ. હેપી ન્યુ યર. એ રામ રામ. આપણે હેપી ન્યુ યર વાળો શું આવ્યો? આ તો નવું આવ્યું. આ નવું ચોથી આવ્યું હોય? કેમ ખબર આપડી જ નહીં કદી? ના, અમે તો જો આપણા અમારે તો કંઠિયાવારીમાં હેપી ન્યુ યર કશું નહોતું. બરાબર, અમારે તો ધાયણીના રોમ રોમ કહેવાય. અમને બીજું કોઈ આવડે ના આવ્યું. અને આપણે કંઠિયાવારીનું રખાય, આવું ના રખાય, રોમનું નામ લેવડાય. હવે તો કોઈ રોમ રોમ કહેતું નહીં, ડાયરેક્ટ વાત સાચી છે, પણ તમે એવી રીતના ચેલે નહીં લો તો તમે ભૂલી જાઓ. અમે તો નહીં આ રોમ રોમ ના કીધા, એટલે રોમ 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 કહો એમ, હેપી ન્યુ યર ના કહો એમ. બધા કે આપણે એકલા જ. હા, પણ આપણે હવે કંઠિયાનું શીખો એમ. તમને બે તમને બધાને સમજાવો તો શું કે હવે કંઠિયાનું શીખો એમ. રોમ રોમ કેવો ગમે છે એમને મેં રોમ રોમ કહેવાય, એવું નહીં. રોમનું રોમ લેવરાય. હા, એટલે આ બધું હવે ભૂલી જવાનું, આપણે જૂનું જ રાખવાનું, પરંપરા. એ હારો છોકરો, એ આવજો. રામ રામ. રામ 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 રામ. રામ રામ. આ કોણ હાલ્યા? જબર સંસ્કાર વાળો. સંસ્કાર જ હોય ને તાણે. નહીં ઓળખતા શું? ના ના, આ તો પહેલી વખત જોઈશું. જો તમે રાજી કરું તે બહુ પૈસા આપણા પાસે જો પૈસા ટોટો. એ વરાજી પૈસા ના લાવ કી લાવ થોડા પેલો ગેર મંદો. લ્યો કોઈ ના. દાદા લઈ લેજો. આ રોડો. આપણે હોય મારું બેટું. આ છોકરા મને ભેગા થવા આયા, પણ હું હજુ સુધી કોઈને ભેગો થવા જોવા નહીં. હા, મારે ભેગો થા કોકને જાવ પછી. હા જગાસન. આવો કઈ. કેવો એકલા એકલા પાણી પીવો તમે? ના આવો રોમ રોમ છે. બીજું કહો. બસ શાંતિ ચૂક કહો તમારે. આજે ટેગાસિંગ ના કોઈ ને અમારી કંપા અમે ટેગાસિંગ ને કહેતો જ કે. ના ના, હું હવે તૈયારી જ કરતો હતો. એવું? તમે આ સારું કરી હેડો. એક વાત કહું? બોલો. જો હવે આ દિવાળી તો પાડી ચાની પાડી. આ પેલી ચાની આપણે જો પાડવાના છે. અલ્યા તમે મરી દો તમે. લ્યા હું શું કહું, મારું મારો છોકરો પૈણાવાનો છે. અલ્યા મૂર્ખા તારી વાત કર કે તું મારી વાત કરું. ઓલા તમે મરી દો કોઈ વધો નહીં. આ લ્યા જાણે ભેગા થવા કરી પેલી જાણે કરી ઉપર પહોંચી આવ્યો તો ભગવાન ગયા. એ તો મરવાનો તો અમે છે. એવું? શું કેમ ચિંતા કરો છો? અમે નહીં બેઠા પાછળ. એ રસ્તે તો બધાને જવાનું છે. બીજું કહો. ઓમ અને હું કહું બોલો. કહું પેલા તમારા ભાઈ દેખાતા ને? એટલે એનું ચો મારા આગળ નામ લ્યો. લ્યા તમે ચમ યાર નહીં અમે ચો બોલો છો યાર? એવું જાણે ચાર ના વારી ચાર ના અમે નહીં બોલતા. એવું? ઓ તારી મજા આવી છે. કશો વાંધો નહીં. હવે તો ભેગા થવા દેવાની. એવું એમ? ઓ અમે ચો બોલો. આ તો કીધું કદીક બોલતા થઈ ગયો હતો. ના ના નહીં બોલતા અમે તો. એવું? ઓય અલ્યા ચા બા મેલાવ તા. ચા તો અમારા બધા ડોસીને જ્યાં થી પેલા બોલાવે બધા રોમ રોમ કરવા. એવું એમ? ઓ મળવા. આ તો કીધું આ નવરા પડી જાય ચા તો પીતા. ના તમે ત્યાં થોડા લેટ પડ્યા, થોડા વહેલા તમે ચા નું થઈ જાય. અરે જગા છે શું ઝઘડો થઈ ગયા તમારે? ઝઘડો એટલે આપડા છોકરા બાબતે કરીને બેઠો છે. હવે એનું નામ લેવા માંગતો જ નહીં. ઈ તો લેવા મેં છે જીતો. એ તો મારા છોકરાને ખટવતું પણ તમે શું ખટવે? તાણે મારે હીરા ડફોડા એટલે હું એને બોલાવતો જ નહીં. એવું? તાણે ઈ તો લેવા મેં એ તો હા બાતેલ ગયું. એ દાદા હું તો ખાલી જાતો તો નહીં થઈને ક્યાં થઈને આકડે તે સૂટમાં પાવડો હોય. ના હોય. અલ્યા હું અલ્યા એવું હું શું છે? કહું યા એ તમારા ભાઈ આવે તો ચાલશે પણ આ હોકાય છે 100% આવશે. હા એ તો યાદ લાગ્યું. એ તો વિશ્વાસ છે મને. યા અડધી રાતે ખાઈ કોમ પડે ને ફોન કરજો. અને અત્યારે ફોન કરજો. આ દાખલા યાદ આવે તો થઈ ગયું એમ. ના ના કશો વાંધો નહીં. મને વિશ્વાસ એમ તો તમારા મારા ભાઈ ઉપર નહીં એટલો તમારા ઉપર છે. અહીં તો યા એ તો ખોટું યા આપણે ત્યાં ના બગાડે. ના ના સાચી વાત છે. ને કે આ તો તમે બોલ્યો ને કે ભાજી નાખો તીકર નીકળ ભમાઈ નાખો ત્યાં તાકાત બાની વાત છે તમને. આ પૈના ખાઈ બોલે ને ભાઈ જ નાખો ઈકર ના ના સારું એવું છે ને તમે ફોન કર્યો ચિંતા ના કરો. ફોન કરજો ખાલી. હાલો. યા આ ઉકાય આવે એટલે પટી ગયા પાછ પહેલા હું જોઈ એટલે વાત થઈ પૂરી. કે હવે ખાલી શું કરશું તમે ખાલી જો. હા એટલે કેશ આ તો વહેલો હું જોઈ મારો બેટો. એ કેશ બા કેશ એ કેશ રામ રામ. અમે કેશું રામ રામ. ફોન પડે ને પૂરતા અમે કશું ચકરી છે? હા ચકરી તો ચો શોધો તમને. ચકરી નહીં. અડધી રાતે ચકરી દુખતા શું હોય તમે? ચમ
અડધી રાતે આ કૂતરો ખાઈ જાય હમણાં વળી તો પેલો ડાઘો કૂતરો હકાય જાય તો અને જો હુઈ રહ્યો છે અને આટલી વાર ચડીને આવ્યા હોત. હોય તો એ તો તમને ખબર છે ને ખાઈ ન પડે ને શેરું તયા જબર બડકું પડે અને હું શું કહું અમે કોઈ સકરી નહીં તો ફોન ફોઈ નાખશે વાત કરો એ તો ફૂટશે તો કહો તો. અને આ- બોલો ને હવે. ખરેખર તમારે તો કેટલો ત્રાસ છે તમારા જેવો ત્રાસ આખા ગોમો ચોય નહીં ચમ ત્રાસ એટલે વળી હે હા તમારા પહેલો એટલે એનું નોંધ મેલો તમે યાર તમે અત્યારે શું કરવા આયા એમ કેજી પેલા તો ગોમ કરવા આવ્યા છો ઓય તો બસ તાણ વાત મેલો ઈ નહીં. હવે કેવું છું ઘણું કેવું છું પણ હવે તમે વાત ના કીધું એટલે કોઈ કેવું નહીં તમારા વિશે ખરાબ ખરાબ બોલી ગયા છે કે અત્યારે મળ્યા આ જીભ નહીં ઉપડતી હવે જેમ જેમ બરોબર છે એ તો પૈસા કે શું છે મારે તો કોઈ ખબર જ પૈસા નથી કે બોલો. શિકાર દુશ્મન છે એ જ ખબર નહીં એ પડતી તો દુશ્મન છે રે દુશ્મન મારો સાચી વાત છે દુશ્મન કરતી ભૂલું હશે એ તો 12 મહિનેથી હું તો બોલાતો નહીં ઘરના વગણે નહીં ગયો છું એવું હે એમ તાણી હા એ તો હવે મેં તો તાચી રૂમ પાડું છું પણ તાચડ્યા તમારા ઘરમાં કૂતરા કોહે વાત સાચી જ છે કે એ તો કેવું પડશે હા બાટેલ જો હા કંટાળી ગયો બોલો એનાથી તો ક્ષેત્રમાં જતા રહેતા હતો અને હું શું કહું એ વાત બધી નાખો કુવામાં હું શું કહું છું આપણે જાવ ને ભલે નીકળ ભલે ઊંઝા છે અત્યારે પણ આપણે તો ઊંઘ નહીં આપણે ઊંઘ તો નહીં આવતી પણ ભલે તો ઊંઘ બગાડે કે લેવડો તાન જતા ઈ હેડ્યો જાડો ઓમનો ઓમે. આમ ગાયણી બાયણી જબર છે શું કેવું હવે તો બધા તહેવારો વાતો થોય હા સાણી જેવી તો વાતો થોય અને આ તહેવારો આમ પહેલા જીવન જેવા છે એમ હજી કોઈ બદલાણું નહીં થતું એમ ના 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 એ બદલાનો શું આવું કેવું પણ આ અમુક આ છોકરા થોડા અમુક બગડ્યા છે હેપી ને હેપી કોક નહીં કરતા એવું બધું કોક એવો કોક બોલી છે પણ હું એને તો ખાલી મૂકો તો આપણે તો રોમ રોમ કરવા પડે શું કેવું આપણે પહેલાના જમાનામાં બધા રોમ રોમ કરી કીધું હવે કંઠિયા રોમ રોમ કરતો તમે રોમ રોમ કરતા શીખો રોમનું નામ લેવું જ પડે ને. અમુક તમે તો હાથ દાડે ભેળા થો ને તો રોમ રોમ કરો તો રોમ રોમ તો સારું કેવાય રોમ નું રોમ લેતો ના સાચી વાત છે ત્યાં ઓકે પેલો દુશ્મન તો આઈને બેઠો પેલો શોખ બેઠો મને હીટ્યો વાત સાચી પણ હું ઈન મોસામની બેહું હો. ઈ બેઠો ઈ. એ તો હતો નહીં શું કહો શાંતિ નામ શું ભલાઈ આવો આવો રા બે તને આવો રામ રામ હા ભલે કેમ છે? શાંતિ અલ્યા તારી આ કાળ મોઢે જો એકણાઈ બેઠો છે દોસા માર્યા હવાઈ દે કે આટલે ના મકા બેસો અમે વાતચીત થઈ જાય કેમ છે કોઈ શાંતિ નામ તમારે જોઈજો શાંતિ છે તાને કેમ દાળ તમે તો ગોમ્બો આજે નહીં કરો અને અમે તો હા સીધા સાદા સિમ્પલ આ દાળ છે ડોબા સરવા જતા દાળ ના એવું નહીં તાણે દાળ જતા દરવા અને રાત આ તમને મળવા ઓ બરાબર ને મુકો દાળ આ તો ચલો ટાઈમ થઈ ગયા આટલા મોડા એટલે એ તો શું કોમે તો પછી હા હા. એવું છે એમ હા. એ મને આ બે બે ભાઈ એમ કોઈ સમજાતું ને કક ડાલમાં કાળું લાગે છે એક ઓમ બેઠો છે એક ઓમ બેઠો છે કોક તો વાત છે એટલે કે છે બોલો આ બાદ આવતા રહો ઘેર જમ એટલે ના ના બધા બરોબર 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 એટલે ના ના ઓય આવતા રહો ના ના બેહો બેહો એટલે દર સાલ બે ના ના બેહો 10 સાલ બે ભાઈ બે ભેળા થઈને આવતા હતા અલર શું છે તો એક ઓમ બેઠો છે એક ઓમ બેઠો છે એમ કહું હું ભલે બેહવા દે કી ભલે બેહવા દે આપણે એને કોમ ના આવ્યું એકણ તો હું પોતે જાય હોય છે પણ આમાં મને કોઈ સમજાતું નહીં એમ કે તમારે બે ભેંસ છે શું એમ કહું દર ચાલે તમે બે ભાઈ ભેળા થઈને મને રોમ કરવા આવતા એમ કહું એક ઓમ બેઠો છે એક ઓમ બેઠો છે એટલે વાતમાં મને કોઈ સમજાતું નહીં એમ લઈ જે છે ઈ બરોબર છે એ વાતમાં ઉતર્યા જેવું નહીં કેમ પણ કોક મને વાત કરો તો ખબર પડે એમ એટલે ભલે અમારે ચાંદના 12 મહિનાથી ઝઘડો થયેલો છે એમ ચો બોલો છો એવું છે એમ જાણી એટલે પણ મને કોઈ કહે તો ખબર પડે કે મને તો કોઈ ખબર નહીં એટલે તમે કહો છો તમે દર સાલે બે ભાઈ ભેળા થઈને રોમ કરવા આવતા એટલે આ તો તમે બે ઓમ જુદા જુદા બેઠા એટલે મને ડાઉન લાગ્યો કે છે મારા બે જુદા જુદા બેઠા છે એમ ના ના હવે હું બોલતો જ નહીં અમારે બેન રીંગણા ચાંદના થી 12 મહિનાથી તો એવું છે એમ જાણી અમે ચો બોલ જ છે ને સારું તમારા ઝઘડા હોય છે બે ભાઈઓને છે આ સુલા છોકરા બોલ બોલ કરતો છોકરા બાબતે કરીને રીંગણા કરીને બેઠો હોય એટલે છોકરા સારું ના લડવાનું હોય ને આ બે ભાઈઓને આવા ઝઘડા ના કરવાના હોય ગોડું આવા તહેવારમાં તો જુદા હોય તો ભેળું થઈ જવું પડે ભલે જે છે ઈ બરોબર છે અને ઓઈન વાદી રહેવા ને તો રોડ પર આવી જાઓ વાત સાચી છે પણ તમારે બે ભાઈઓને આમ કે ડખો આવો ના કરાય એમ કહું હું આવા તહેવારમાં તો બેને ભેળું થવું પડે વાત સાચી પણ ભીડ થવા જેવું છે જ નહીં એવી આનામાં કોઈ ગણ જ નહીં અમારે એટલે શું કા ભેગા એ કરો તો ભાઈ એ તમારો મોટો ભાઈ છે તારે થોડું નરમ થવું પડે એમાં શું નવાઈ છે તાણે તારે એને પેલું કરવું પડે એમ મોટો ભાઈ છે તારો ગમે એવો તો એમ શું બોલો તારે મારી મર્યાદા રાખે તો હું એનો મોટો ભાઈ શું જોજો તો એની ઘણી રાશિ છે ભલે સાચી વાત છે બે ભાઈ શાંતિ રાખો અને શાંતિથી બે બે ભાઈ એ તો બધું થાય હું વેરવા બેઠો અરે ભેગા કા બેઠા શું કાનું હા શું છે લે ઓકે હા? તો વાત ને સમજો ને તમે આવો ચમ આવું બોલ્યા કો એ તો એક વાપર્યું ઓઈન બધી ખબર છે ચી ખબર નહીં શું ખબર છે શું છે લે ઓકે ઓકે તમારી પાસે ખબર તમારે છે ને હવે તમારે બે ભાઈને રાગ થાય એવું આપણે કોઈ કરવું પડશે એમ હવે જો જે થયું એ જૂનું થયું એ ઊંડા કુવામાં નાખો બે ભાઈ બરાબર અને હળી મળીને બે ભાઈ રો
અને આ તો જો ધાણી જેવો તહેવાર કહેવાય. આ તો દુશ્મનો હોય ને દુશ્મનો તો બે ભેળા થઈ જાય. માફી મંગા પોલા ને એમ કે ભેળું થવું જોઈએ. અત્યારે જો ગમે એવા લડાવાળા પડે અને ગમે એવા લડાઈને મારી નાખે, પણ આપણે બે ભાઈને એક જ રહેવું પડે. તમે સમજણા છો, થોડા મોટા છો બરાબર, એ થોડો જાણો છે એટલે બરાબર તમારે થોડું જાતું કરવું પડે એમ. એટલે જાણો થોડે ઓછી સમજણ હોય, પણ તમે તો મોટા છો કેમ. હું તો એના મગજ મારી વાત વધારે કરતો નહીં ને અંગાજ, હું જાતો નહીં એના ઘેર. અને આ બધા નાના મોટા ઝઘડા તો રહેવાના. એટલે કે એટલા અરે મોટો એટલે ખોટો નહીં, ખોટો જ છે કી. એવું લાગે નહીં. અરે મોટો એટલે ખોટો. હું શું કહું, આવા નાના મોટા ઝઘડા રહે એમ, પણ તમારે હવે થોડું સમજી વિચારીને તમે મોટા છો એટલે તમે એને માફ કરી દેવાના. જે ભૂલ હોય છોકરા હોય ગમે તે હોય એમ. બીજું કોઈ નહીં, આ ખાલી મારા છોકરાને હેરાન કરે. એટલે હવે નહીં કરું લે. એટલે તમે ત્યાં મોટા છો ને તાને યાર તમારે થોડું સમજવું પડે એમ કે છોકરા રંબાઈ આવે ને છોકરા સારું કજાય થાય તો તમે મોટા સમજી જો એમ. હું એમ ના હવે નહીં કરું કીધું ખરા. અને તું પીવાનું છોડી મેલ ને, હું તો આવું નવું કરવાનો છું તો તમે કહું. અને તમારે હવે તને આટલી ઉંમર પીવાનું જો આવે છે યાર. એટલે ચોક દાડે પી જ રોજ તો ચો પીવા છે. વાત સાચી છે, પણ તમારા બે ને ઝઘડા ચોથી મટીકો વાળો તમે પી પીને છોકરા નાખો આ છે ના છે તાર ભાઈ કોઈ ખંભા વાળું કોઈ છે નહીં. એટલે હવે તમે આવું પીવાનું બંધ કરો અને બે ભાઈ રાગ કરો. બીજી વાત છોડો કે છે એ પોસ વાગે વાત સાચી, ભલે આવું ના ચાલો. હા રે, તો હવે હું એને કહી દીધો, ઠપકો આલી દીધો છે. એટલે તમારા બે ભાઈને લડવાનું નહીં થાય ને પીવાનું બંધ કરી દે. શું કીધું તમે હવે? ના ના સારું કર્યું, હવે પીવાનું બંધ કરી દે. હવે નહીં પીવું બસ. હવે તો બે જણા અસલ બે ભાઈ ભાથો, અસલ બે રામ રામ કરો અને અસલ બે મળો ગળે. અને આજથી મોડી તારી વડે કરવું પડશે, આઈડિયા કરવી પડશે. મને ચાપની હા હવે મને સારું લાગ્યું એમ. ઓકે તમે બેહો કે ચમ ઉભા થઈ? હા ઓય જીતો કરી. અને તમે શું કહેતા હતા હમણાં? હા ઓય શું કહેતા હતા? ઓકે શું કહેતા હતા તમે? કે તમે કોઈક બોલતા હતા મને બાપે જાણે તમે બોલ્યા હતા કોઈ? હા એટલે આ તો મને એવું કહેતા તાણી. એટલે ઓકે શું કહેતા? એટલે તમે મને આવીને બધું કહેતા વાન વિશે તો વાન વિશે તો યાર તારી બાફ્યું પૂરેપૂરું શાક બાફ્યું. એટલે ઓકાઈ કી કે ફલોણો કી, તમે તાર બે ભાઈ રાગ રાખો. એ ઓકાઈ તો પછી વાત એ તો મુક પછી ઠપકો આલે જાતું. હવે એ જે કીધું ના કીધું એ બધું કુવામ જવાય દો. અને તમે બે ભાઈ હંપે પડીને રહો. બીજી વાત મારે કોઈ કેવું નહીં તમને. ભલે અમારે તો હવે કોઈ નહીં બરોબર, અમારે તો રાગે પડીને રહેવું છે. ના ના એ તો ભાઈ સારું જ નહીં. તાન બે ભાઈ રાગે પણ રહે તો સારું કેમ. ભલે તમારા ઓલે છે ને થોડા મોહનદાર રાખ્યો છે, તમે લઈને જો ડોસી સારું બરાબર. મોહનદાર ખાતા ખાતા તો કેમ મજા આવશે. મજા આવશે. શું આ બે ભાઈ લડાવવાનો ધંધો શું કા કરો છો? મને તો બધી ખબર પડી ગઈ. બે ભાઈ વાતો કરતા એના પર મને ખબર પડી ગઈ કે તમે જ લડાયા છો બેન બધા. આવા બે ભાઈ વચ્ચે ફાડીએ પડાવશો મત. અને તમે તો મારા અંગત હવે આજીવનમાં ફરો છો. એટલે કઈ મજા કરતા હતા ભલે. અને આ સમાધાન કરતા શીખો કોક. એટલે આપણે સમાધાન કરતા હતા આપણને વેરાતે આવડે. તમે વેરાવ છો મારા અંગત શું કા ફરો તા વેરાવતા હોય તેમ કહું. એટલે પછી જાણે ભૂલ થઈ હારો થોડો ઊંઘવાઈ દે કોક ને. હવે તમે એ તો ઘેર આવે એટલે બહાર રાખ્યા હતા. આખી જિંદગી કોઈને કર્યો હયા હવે ઊંઘો છું. તાને આ બે ભાઈ ચો લડાવતા ના બીજે છે. હવે ચો લડાવું નહીં. અને હવે લડાવું ને બધા ભેગા કરશે ને તો લીલા લે થાય. જિંદગીમાં ખાલી લીલા લે નહીં થાય. હારો થોડો હવે ઘેર થઈ અને ઊંઘો પર હતો. મારા પાટણની